શું તમે પણ નવા માતા પિતા બનવા જઈ રહ્યા છો કે ઓલરેડી તમારા ઘરે એક નવજાત શિશુ છે? તો આ 10 અગત્યની સૂચનાઓ જે દરેક માતા પિતાને ધ્યાનમાં રાખવા જેવી છે. હું તમારા બાળકોનો ડૉક્ટર કરણ. જન્મ થયાના પછી તરત જ બાળકને કપડાં પહેરાવી દેવા જોઈએ અને જેટલું બને એટલું ઝડપથી ધાવણ ચાલુ કરવું જોઈએ. માતાના સિઝેરિયન પછી જો માતાને ધાવણ ના આવતું હોય તો તમે ફોર્મ્યુલા ફીડ આપી શકો છો. 30 ml પાણી, 1 ચમચી પાવડર. શું જન્મના 24 કલાકમાં ટોયલેટ કરી લેવું જોઈએ અને 48 કલાકમાં એકવાર પેશાબ થઈ જવું જોઈએ. જન્મના પ્રથમ 6 મહિના સુધી ફક્ત માતાનું ધાવણ આપવું જોઈએ અને ધાવણ આપ્યા પછી બાળકને 15 થી 20 મિનિટ સુધી ખભે રાખીને થાબડવું જોઈએ. ઉપરથી મધ, ઘસારા કે ગળથૂથી બિલકુલ આપવી ના જોઈએ. ગાય, ભેંસ, બકરી તેમજ ઉપર થેલીનું દૂધ બાળકને આપવું ન જોઈએ. બોટલથી દૂધ આપવાનું જેટલું બને એટલું ટાળવું જોઈએ. બાળક ધાવણ લેતા લેતા સૂઈ જાય તો માથાના ભાગ પર, કાનની ભાગ પર, બરડાના પાછળના ભાગે, પગની તળીઓ પર હાથ ફેરવીને બાળકને જગાડીને દૂધ આપવું જોઈએ. બાળકના જન્મના 3 થી 7મા દિવસે જન્મનો કમળો આવતો હોય એટલે બાળક જો પીળું લાગે, તાવ આવે, ધાવણ ના લે, અતિશય રડ્યા કરે તો તરત જ તમારા બાળકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને તારીખ પ્રમાણે બાળકનું નિયમિત ચેકઅપ અને જન્મની રસી મુકાવવી જરૂરી છે.